હેલો મિત્રો, જય માતાજી। મિત્રો હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ગુંજા મુકામે। મિત્રો આપણે હવે ગુંજા મુકામે પહોંચી ચૂક્યા છીએ ને અહીંયા સામે તમને જે બોર્ડ દેખાય છે એ બોર્ડથી આપણે અંદર જવાનું છે। અને મિત્રો મહેસાણા જિલ્લાના ગુંજા ગામે આવેલું ભુવનેશ્વરી માતાજીનું મંદિર અત્યંત પ્રાચીન અને પવિત્ર શક્તિપીઠ માનવામાં આવે છે। તો મિત્રો આપણે ત્યાં ભુવનેશ્વરી માતાજીની શક્તિપીઠે જઈને શ્રી ભુવનેશ્વરી માતાજીના દર્શન કરીશું। મિત્રો આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ દિવ્ય છે, જ્યાં માતા ભુવનેશ્વરી સાક્ષાત બિરાજમાન છે। મિત્રો અહીંયા મંદિર પરિસર બહુ જ ભવ્યાતિ ભવ્ય અને બહુ જ મોટું છે। મિત્રો સામે તે જે તમે જોઈ રહ્યા છો એ ભુવનેશ્વરી માતાજીનું નવીન મંદિર છે। અને મિત્રો આ નવીન મંદિરની નીચે જૂનું મંદિર છે। જૂના મંદિર ઉપર જ આ નવીન મંદિર બાંધવામાં આવ્યું છે। ખરેખર મંદિર બહુ જ અલૌકિક અને અદ્ભુત મંદિર છે મિત્રો, અને બહુ જ વિશાળ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે। મિત્રો અહીંયા વાર તહેવારે ઘણા બધા ભાવિક ભક્તો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે। મિત્રો ગુંજા ભુવનેશ્વરી પીઠનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વ ખૂબ જ મોટું છે। અને બીજી વાત કરીએ તો મિત્રો દક્ષિણ ભારતના ભુવનેશ્વરી મંદિર પછી આ મંદિર સમગ્ર ભારતમાં ભુવનેશ્વરી માતાનું અતિ મહત્ત્વનું અને પ્રાચીન સ્થાન ગણાય છે। મિત્રો તમે જોઈ રહ્યા છો મંદિરની ભવ્યતા અને એની ખરેખર સુંદર અલૌકિક ભવ્યતા છે। અને સામે તમે જોઈ રહ્યા છો નીચે નવીન મંદિરની અંદર આ જૂનું મંદિર છે, અને જૂના મંદિરના ઉપર જ નવીન મંદિર બનાવવામાં આવ્યું છે। અને મારા મિત્રો દર્શન કરી રહ્યા છે અહીંયા। અને હવે આપણે પણ અંદર જઈને ભુવનેશ્વરી માતાજીના દર્શન કરીશું। ખરેખર ખૂબ જ સુંદર અને અલૌકિક આ જગ્યા છે। મિત્રો આ જગ્યા એટલે હિન્દુ લોકોનું આસ્થાનું કેન્દ્ર અને બહુ જ મોટું મહત્ત્વ છે આ જગ્યાનું। સામે તમે જોઈ રહ્યો છો માતાજીની સુંદર મૂર્તિ આપણને દૃશ્યમાન થઈ રહી છે। મિત્રો મંદિરના દરવાજા લોક કરેલા હતા એટલે આપણે અંદર ગર્ભગૃહમાં જઈ શકતા નથી, પણ અમે તમને જાળીમાં રહીને માતાજીની મૂર્તિના દર્શન કરાવી રહ્યા છે। ખરેખર અલૌકિક મૂર્તિ છે। મિત્રો ભુવનેશ્વરી માતાજીના મંદિરની બાજુમાં જ એક શિવલિંગની સ્થાપના અહીંયા કરવામાં આવેલી છે, તો આપણે શિવલિંગના પણ દર્શન કરીશું। મિત્રો જ્યાં શક્તિના બેસણા હોય ત્યાં શિવના પણ બેસણા હોય જ છે। મિત્રો અહીં માતાજીની સ્થાપના ભુવનેશ્વરી સંપ્રદાય અનુસાર ચિંતામણી ગૃહમાં બિરાજતા માતાજીની જેમ જ કરવામાં આવી છે, જે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। મિત્રો અહીંયા બહુ જ મોટી ધર્મશાળા પણ છે, અને રહેવાની અને બીજી બધી ઘણી બધી અહીંયા સુવિધાઓ કરવામાં આવી છે। મિત્રો આ મંદિરના નીચે ખરેખર એકદમ શાંત વાતાવરણ અને ઠંડક ભર્યું વાતાવરણ હતું, એટલે અમે તો અહીંયા થોડી વાર આરામ પણ કર્યો। અને સામે તમે જોઈ રહ્યા છો કૂતરાઓ પણ અહીંયા વિશ્રામ કરવા માટે હાજર હતા। ખરેખર મિત્રો અહીંયા આવીને
ખૂબ મજા આવી અને મનને શાંતિ મળે એવી આ જગ્યા છે. મિત્રો, આ સ્થળ ભક્તિ અને આસ્થાનું મોટું કેન્દ્ર છે, જ્યાં ભક્તો માતાજીના દર્શને મોટી સંખ્યામાં આવે છે. સામે તમે જોઈ રહ્યા છો મંદિરનો ખૂબ જ સુંદર અને ભવ્યાતિ ભવ્ય નજારો આપણને સામે દેખાઈ રહ્યો છે. મિત્રો, મહેસાણાથી આવો તો મહેસાણાથી એકદમ નજીક જ આ ગામ છે. મહેસાણાથી વિસનગર થઈને અહીંયા આવી શકાય છે અને વિસનગરથી વડનગરના વચ્ચે આ ગામ આવે છે. મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો અહીંયા નાનું એવું એક ગોગા મહારાજનું પણ મંદિર આવેલું છે. ખરેખર અલૌકિક, અતિ પ્રાચીન અને રળિયામણી આ જગ્યા છે. મિત્રો, અહીંયા બાળકો માટે ક્રીડાંગણ એટલે કે બાલ વાટિકા પણ બનાવવામાં અહીંયા આવી છે, તો આપણે ત્યાં પણ જઈશું. ને સામે તમે જે જોઈ રહ્યા છો એ અહીંયા મોકળિયા વીર દાદાજીનું મંદિર છે, તો આપણે મોકળિયા વીર દાદાજીના પણ દર્શન કરીશું. મિત્રો, અહીંયા પણ દરવાજો લોક છે, એટલે આપણે બહાર રહીને તમને મૂર્તિના દર્શન કરાવીશું. સામે તમે જોઈ રહ્યા છો મોકળિયા વીર દાદાની આપણને મૂર્તિ દ્રશ્યમાન થઈ રહી છે. કદાચ એવું પણ હોઈ શકે કે મિત્રો આપણને અહીંયાથી એવું દેખાઈ રહ્યું છે કે વીર મહારાજની જે મૂર્તિ છે એ મોકળા જેવી આપણને દેખાઈ રહી છે, એટલે કે હનુમાન દાદા જેવી દેખાઈ રહી છે. એના કારણે આ વીર મહારાજનું નામ મોકળિયા વીર મહારાજ રાખવામાં આવ્યું હશે. મિત્રો, આપણને બીજી કોઈ નક્કર માહિતી મળી નથી, પણ ખરેખર જગ્યા ખૂબ જ સુંદર છે, અલૌકિક જગ્યા છે. અહીંયા આજુબાજુ બહુ જ મોટી વિશાળ જગ્યા છે અને બાગ બગીચાઓ પણ બનાવવામાં આવ્યા છે અને બાલ વાટિકા પણ બનાવવામાં આવી છે અને નાના મોટા ઝાડવાઓ પણ રોપવામાં આવ્યા છે, જેથી કરીને પર્યટકોને કોઈ તકલીફ ના પડે તડકા છાયાની. ખરેખર ખૂબ જ સુંદર અને અલૌકિક અને વિશાળ આ જગ્યા છે. તો તમે પણ કોઈક વાર અચૂકથી મિત્રો આ જગ્યાની મુલાકાતે આવશો ને શ્રી ભુવનેશ્વરી માતાજી એટલે કે ભુવઈ માતાજીના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય કરજો. મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો ખૂબ બધા અહીંયા વાંદરાઓ એમની મસ્તીમાં મસ્ત છે અને હવે આપણે બાલવાટિકાની અંદર જઈશું ને બાલવાટિકાનો નજારો જોઈશું. સામે તમે જોઈ રહ્યા છો બાળકો પોતાની મસ્તીમાં મસ્ત છે. નાની મોટી રાઇડ્સ અહીંયા તમને બાળકો માટે ગોઠવાયેલી દેખાઈ રહી છે. મિત્રો, અહીંયા હિંચકાઓ છે, ચકડોળો છે નાની નાની અને બીજી ઘણી બધી રાઇડ્સો અહીંયા લગાવવામાં આવી છે, જેથી કરીને બાળકોને પણ ખૂબ મજા આવે. મિત્રો, બાળકો સાથે એક દિવસનું પિકનિક થઈ જાય એવું આ સુંદર સ્થળ છે, એટલે આપણે પણ અચૂકથી કોઈક વાર અહીંયા થઈને નીકળો તો અચૂકથી આની મુલાકાત કરશો અને માતાજીના દર્શન કરશો. મિત્રો, આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અમે તમને આગળ પણ બતાવતા રહીશું અને નવા નવા લોકેશનનો નજારો બતાવતા રહીશું અને ધાર્મિક સ્થળો બતાવતા રહીશું અને ઐતિહાસિક સ્થળો પણ બતાવતા રહીશું અને એની માહિતી આપતા રહીશું. તો અમારી ચેનલને ખૂબ જ સપોર્ટ કરજો, લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો, આ વિડીયો અમે અમારી ફેસબુક આઈડી એટલે કે વાઘેશ ગઢિયા ફેસબુકમાં મૂકવાના છીએ, તો ફેસબુક આઈડીને પણ ફોલો કરજો અને ખૂબ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો, તમારા બધાના સપોર્ટથી 1000 ઉપર સબસ્ક્રાઈબ આપણે થઈ ચૂક્યા છે, પણ કલાક ખૂટે છે, તો કલાક કરવામાં અમને મદદ કરશો. ખરેખર અલૌકિક અને બહુ જ સુંદર અને બહુ જ વિશાળ આ મંદિર મિત્રો અહીંયા બનાવવામાં આવ્યું છે. ખરેખર ખૂબ જ આનંદ થઈ ગયો અહીંયા આવીને. તો મિત્રો, આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો અને ખૂબ જ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી. આવજો બધા. જય માતાજી.